આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા સંપ્રતિ. ઇતિહાસનું એક અમરપાનું, જૈન જગતની અંદરનું એક એવું નામ કે જે નામને તમામ ઇતિહાસકારોએ સ્વીકૃતિ આપવા પૂર્વક સ્વીકાર્યું છે કે એ જૈન સમ્રાટ આખા જગતને ચૈત્યમય બનાવનાર હતા. આપણે ત્યાં સુધી જોયું કે એમના માતા એમને આગ્રહપૂર્વક પ્રેરણા કરે છે કે તું આખા જગતમાં વિજયી બન કે ન બને એની હારે મને બહુ મોટો નિસ્બત નથી. મારી સૌથી મોટી આનંદની પળ એ હશે કે તું આર્ય સુહસ્તીસુરી મહારાજ સાહેબે જે આજ્ઞા કરી છે કે ધન મળે તો એ ધનને કઈ રીતે વાપરવું, અને એમાં એમણે જે કાષ્ઠના કે પાષાણના જિનાલયો અને જીનબિંબો બનાવવાની જે વાત કરી અને જીર્ણોદ્ધાર કરવાની જે વાત કરી છે, તું એ વાતને અનુસરે તો હું એવું માનું કે મને તારા જેવો પુત્ર મળ્યાથી આનંદ છે. આજે આપણે બહુ મોટી ખામી અહીંયા જ છે. આપણે બાળ સંસ્કરણ માટે કેટલીય વાર પાઠશાળાની સ્કીમ્સ, અલગ અલગ પ્રકારના પ્રલોભન ઘણું બધું રાખીએ છીએ. પણ હકીકતની અંદરમાં બાળક છે ને એ માતાની સુષુપ્ત ઈચ્છાઓનું પ્રતિબિંબ હોય છે. ગર્ભાધાન સમયે અથવા ગર્ભ પહેલાં, એસ્પેશિયલી જો એ બાળકી હોય, દીકરી હોય, તો માતાની અધૂરી ઈચ્છાઓ જે મનમાં રહી ગઈ હોય એ હંમેશા એ બાળકીના, એ દીકરીના જીવનની અંદરમાં, એના સ્વભાવની અંદરમાં રિફ્લેક્ટ થાય. એ બાળક હશે, દીકરો હશે, તો માતાનો સ્વભાવ લઈને આવશે. એ ઋતબો પપ્પાનો લઈને આવશે પણ સ્વભાવ માતાનો લઈને આવશે. મૂળમાં સંસ્કરણ અને ઘડતરની બાબતમાં માતા જ્યાં સુધી સમજણના ઘરમાં નહીં આવે ત્યાં સુધી બાળકની પાછળ કરેલા અથાગ પ્રયત્નોમાં પણ જોઈએ એવી સફળતા નહીં મળે. ઇતિહાસ ચકાસી જોઈએ તો લગભગ એક પણ એવો વ્યક્તિ કદાચ ન મળે, અથવા મહદઅંશે એવા વ્યક્તિઓ મળે કે જેમની માતા એ સંસ્કારી હતા અને એના કારણે દીકરો અનાયાસે પણ સંસ્કારી અથવા ઘડતરવાન બન્યો. ખરેખર પાઠશાળાઓ શરૂ કરવાની જરૂર માતાઓ માટે છે, અને એ પાઠશાળાઓમાં ફક્ત સૂત્ર એ એપ્લિકેબલ જ નથી. આજે દોષોના રાફડા ફાટ્યા છે. આજે નબળી વસ્તુઓ, નબળી વૃત્તિઓ એટલી બધી ઘર કરી ગઈ છે કે ફક્ત સૂત્ર ભણાવવાથી આમાંની કઈ વસ્તુ ઉપર ઘા પડશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને આપણું વિઝન એનાથી ઉપર ઉઠતું જ નથી. સૂત્ર ભણે એનો આનંદ છે, પણ ફક્ત સૂત્ર ભણ્યા પછી એની વૃત્તિ જ નથી બદલાવતું એ વ્યક્તિ, તો ક્યાંક ને ક્યાંક આપણે એ અધુરાશને પોતે સમજવી જ પડશે. આપણા પાઠ્યક્રમોની અંદરમાં જ્યાં સુધી સમજણના ઘરમાં આવાય એવી વૃત્તિનું ઘડતર ન થાય, એવા પાઠો ન ભણાવાય, ત્યાં સુધી પુસ્તકીય જ્ઞાન, પોથીના જ્ઞાન અથવા બહુ તો સૂત્રના જ્ઞાન, આ બધાથી જીવનમાં પરિવર્તન લાવવું બહુ મુશ્કેલ છે. અત્યારે એટલા બધા ગુરુ ભગવંતો અથાગ મહેનતો કરી પ્રવચનના યોગના માધ્યમે કેટલી બધી શિબિરો, કેટલા બધા પ્રવચનો, કેટલી બધી પ્રેરણાઓ મૂકે છે, અને તો પણ આપણે રિઝલ્ટ જોવા જઈએ તો કદાચ આપણને એવું લાગે કે બહુ જ શરમાવા જેવું રિઝલ્ટ છે. જો કે આપણને તો એનું પણ ગૌરવ હોય. આપણે તો આમ પાછું છડે ચોક એવી રીતે પણ બોલતા હોઈએ કે એક વ્યક્તિ પણ પામશે ને તો પણ ઘણું છે. આ કઈ કક્ષાની વાતો છે? એક જ વ્યક્તિને પમાડવાની હોય તો એની માટે ગુરુ ભગવંતો પાસે કે વક્તાઓ પાસે આટલો બધો પરિશ્રમ કેમ કરાવવાનો? એના કરતાં એ પોતે અંતર્મુખ થઈને પોતાની સાધના કેમ ન કરે? ઘણી વાતો એટલી બધી આપણે ત્યાં એવી ઘર કરી ગઈ છે કે જેનું કોઈ ફ્યુચર જ નથી દેખાતું, જેનું કોઈ બેકગ્રાઉન્ડ પણ નથી દેખાતું, જેનું કોઈ લોજિક પણ નથી મળતું, પણ ચાલે છે.
શરત બાળા, સમ્રાટ સંપ્રતિના માતા, એમના વિશે જ્યારે જ્યારે આ વાતો નીકળે ત્યારે કારણ કે આપણે એની પૂર્વ ભૂમિકા પણ લીધી હતી એટલે જ કે કુણાલ જ્યારે અંધ થાય છે ત્યારે કઈ રીતે સાદગીથી પોતાનું જીવન કરી લે છે. તરત જ મારા પતિ જો જોવાવાળા નથી તો હવે મારે આ શણગારો શું કામના. આ કેટલું મોટું સતીત્વ એ એમણે ઊભું કર્યું. બાળકો એમને એમ ઘડતરવાન કે ચરિત્રવાન નથી થતા. માતા પિતાએ ભોગ મૂકવો જ પડે, પોતાની ભોગની ઈચ્છાનો ભોગ આપવો જ પડે. ઘણીવાર એવું થાય કે માતા પિતા બનવાના પણ ક્લાસીસ શરૂ કરવા પડે ને એવી સ્થિતિમાં આપણે આવી ગયા. એટલા શુષ્ક જીવન આપણા થયા કે હવે મા બાપ પણ દીકરાઓ માટે પોતાની કેટલીક વૃત્તિઓ, પોતાના કેટલાક શોખો, પોતાના કેટલાક સ્વભાવો એનું બલિદાન આપવા માટે તૈયાર જ નથી હોતા. કઈ દિશામાં આપણે જઈએ છીએ, કઈ રીતે જૈન ધર્મ આગળ વધશે એ તો બહુ આગળની વાત. કઈ રીતે આપણા બાપદાદાના સંસ્કરણવાળું, આપણા બાપદાદાના ઘડતરવાળું જીવન એ આપણે આગળ વધારશું. કઈ રીતે આપણું કુળ આગળ વધશે. આવનારું બાળક, અત્યારની જનરેશન ન કુળદેવીને માને છે, ન પરમાત્મા પાસે જવાનું કોઈ એને કારણ લાગે છે. અવ્યક્ત નાસ્તિકતા, આ બધી વેદનાઓ, આવા ઇતિહાસો જ્યારે જ્યારે સાંભળવા મળે ને ત્યારે એવી વેદનાઓ સહજપણે આવી જાય કે આપણે શું હતા ને શું થઈ ગયા આજે. અને તેમ છતાં પણ આપણને ક્યાંય એનો વસવસો કે એમાંથી દડો લઈને આગળ સુધરવાની વાત બહુ મુશ્કેલ છે. સમૃદ્ધિ, હવે એ માતા પાસેથી તો બધા સંસ્કરણ અને આ બધી ધારા પામે છે. એ માતાને કમિટમેન્ટ આપે છે કે હું ચોક્કસપણે એ બાબતમાં હું આગળ વધીશ જ. અને જેવો એ સંકલ્પ કરે છે ને એ પછીથી એના જીવનની અંદરમાં શુભતાઓની જાણે લાઈન લાગે છે. સમ્રાટ તો છે જ, પુણ્ય તો જાગતું જ છે. અચાનકથી એ એમના જાતિ સ્મરણ જ્ઞાનવાળો પ્રસંગ આવે છે જે આપણે જોઈ ગયા છીએ. આર્ય સુહસ્તેશ્વરી મહારાજ પસાર થતા હતા અને રાજમહેલમાંથી એ દ્રષ્ટિ એમની ગઈ ને આ આખા જે લોકોનું એક સરઘસ જઈ રહ્યું છે ને એ સરઘસની અંદરમાં આર્ય સુહસ્તી મહારાજ સાહેબ ઉપર એની નજર ટકી ગઈ તો એટલી બધી ટકી ગઈ કે વારંવાર ત્યાં જ જોવાનું મન થયું. ફક્ત જોવાનું મન થયું એવું નહીં, સાહેબજીને જોઈને રોમરાજી વિકસ્વર થવા લાગી. એક અવ્યક્ત આનંદ વ્યક્ત થવા લાગ્યો અને મન આમને ક્યાંક જોયા છે એ વિચારની અંદરમાં ચક્રાવે ચડ્યું. મૂર્છિત થઈ ગયા. મૂર્છિત થઈને બધા ભેગા થયા એટલે તરત જ કીધું કે મને ત્યાં લઈ જાઓ. અને વરઘોડો જે છે, રથયાત્રા જે છે એ ત્યાં અટકાવવામાં આવે છે. સમ્રાટ પધારે છે. આવું જ્યારે મહાજનોને ખબર પડી ત્યારે મહાજનોનો આનંદ ચરમસીમાએ હતો. કારણ કે આવો પહેલો પ્રસંગ હતો. સંપ્રતિ જૈન ધર્મ પાળતા જ હતા, પણ આવો પ્રસંગ પહેલો થયો કે પોતે જોડાતા હોય એટલે બધાને ગૌરવ વધવા લાગ્યો. અને આર્ય સુહસ્તેશ્વરી મહારાજ સાહેબને વંદન કરે છે. વંદન કરીને પૂછે છે, સાહેબ મને ઓળખ્યો? અને આર્ય સુહસ્તી મહારાજ સાહેબ 1 વાર 2 વાર ને 3 વાર આવેલા પ્રશ્નમાં હવે એમને એવું લાગ્યું કે આ કંઈક ગૂઢ સંદેશ સાથે પૂછાઈ રહ્યું છે એટલે એમણે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અને આખો એ પૂર્વભવ કે જેની અંદરમાં ફક્ત જમવા માટે એક વ્યક્તિને દીક્ષા અપાઈ હતી. અને આર્ય સુહસ્તી મહારાજ સાહેબ તરત એને કહે છે કે કેમ ન ઓળખ્યો, પણ તમારું ચરિત્ર અત્યારે અહીંયા આમ રસ્તામાં લેવા જેવું નથી યોગ્ય લાગતું. ચાલો ઉપાશ્રયે જઈએ, સ્થાનકે જઈએ અને ત્યાં વાતો કરીએ. એટલે ત્યાં ઉપાશ્રયમાં આવે છે. આવી અને ત્યાં પ્રવચન શરૂ કરે છે. અને પ્રવચન શરૂ થાય એ પૂર્વે સૌથી પહેલાં માંગલિક પછીથી સમ્રાટ સંપ્રતિ પ્રશ્ન પૂછે છે, એક સામાયિકનું ફળ શું? અને ત્યારે ગુરુ ભગવંત આખીને આખી વાત કરે છે કે એક ચારિત્ર ધર્મની શું કિંમત હોય છે. અને ચારિત્ર ધર્મની કિંમત સમજાવતા છેવટે એમ કહે છે કે આવું જ એક ચારિત્ર એ તમે પણ ગ્રહણ કર્યું હતું અને એના કારણે આજે તમે અહીંયા કુણાલના ઘરે પ્રગટ થયા છો. આ આખી વાત અવ્યક્ત સામાયિકનું ફળ શું? અને ગુરુ ભગવાન જવાબ આપે છે કે રાજ્ય આદિ સંપત્તિઓ પણ પ્રાપ્ત થઈ શકે. આ આખી વાત બધી જ આમ લોકો સાંભળીને હબક ખાઈ જાય છે કે આ શું ચાલી રહ્યું છે.
અને આર્ય સ્વસ્તી મહારાજ સાહેબને પગે લાગે છે, એમની પાસે એ આશીર્વાદ લે છે અને કહે છે કે આપ જ મારા ધર્મ પિતા છો, આપ જ મારા નાથ છો, આપ જ મારી માતા છો ને આપ જ મારા તારક છો. આપે કહેલ સામાયિક કરવા પ્રત્યે હું ઘણું આકર્ષાઉં છું, છતાં પણ હું અસમર્થ બન્યો છું. મને મારા લાયક અન્ય કોઈ ધર્મ કાર્ય ફરમાવો. રોજ સંપ્રતિ આવતા અને આવી રીતે કેટલાક દિવસો સળંગ આવ્યા પછીથી જ્યારે ગુરુ ભગવંત એમને સામાયિકનું વિશેષપણે એ પ્રતિપાદન કરતા હોય છે, પ્રતિબોધ કરતા હોય છે, પણ સામાયિક કરવા માટેનો સમય સંપ્રતિ કાઢી નથી શકતા. એટલે આવી એક માંગણી કરે છે. ગુરુ ભગવંત એને શ્રાવક ધર્મ સમજાવે છે, બધા વ્રતો સમજાવે છે અને એ સમયે સમ્રાટ, આખા ભારત વર્ષનો સમ્રાટ એ વ્રતધારી શ્રાવક બને છે. કેટલી ગૌરવ ગાથા! આપણે ખરેખર આપણને એવું થાય કે છાપરા પર ચડીને આપણે ગાવું જોઈએ, આ જોર જોરથી બોલવું જોઈએ કે અમે એમના વંશજો છીએ કે જેણે આખા ભારત વર્ષ ઉપર રાજ કર્યું છે. અને સમ્રાટ સંપ્રતિ શ્રાવકને યોગ્ય એવા તમામ વ્રતોને લઈ અને પોતાનું જીવન ધર્મમય ગાળી રહ્યા છે. મહાત્માની પાસે રોજ જઈ અને સમાગમ, એમના સત્સંગ વગેરેની અંદરમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. મહાજન આગળ જાય અને ત્યાં જઈને પણ એમને હાથ જોડીને વિનંતી કરે કે મારા યોગ્ય શાસનની કોઈક સેવાનું કાર્ય હોય તો ખાસ મને જણાવજો. રાજ્યમાતા એમની એકવાર એવી ઈચ્છા થઈ કે જો મહારાજા સંપ્રતિ એ કોઈ તીર્થયાત્રાએ નીકળે તો એના દ્વારા ગામના પ્રાચીન જીર્ણ તીર્થો જે છે એનો પણ ઉદ્ધાર થાય અને એ સંપ્રતિની નજરમાં ખ્યાલમાં એને આવે કે આટલા બધા જીર્ણ મંદિરો છે તો એને માટે એક આલંબન બની રહેશે. સંપત્તિ તો છે જ ઈશ્વરની કૃપાથી, હવે સદમાર્ગ તરફ વપરાય એ માટે એક શાસન પ્રભાવક એવી તીર્થયાત્રા નીકળે એવી ઈચ્છા માતા એ પોતાના પુત્રની સામે વ્યક્ત કરે છે. સંસ્કારી એવા સંપ્રતિએ તરત જ એને અનુમોદન આપ્યું અને પોતાની માતા સાથે પોતે ઉપાશ્રયમાં આવ્યા. રાજ્ય કુટુંબ આખાની ઈચ્છા એ સુરેશ્વરજી સમક્ષ રજૂ કરી અને સાહેબે સંપ્રતિએ અવંતીમાં રહેલા ચતુર્વિધ સંઘના સમુદાય સાથે સૌરાષ્ટ્રના તીર્થોના દેશાટન એટલે યાત્રા માટે, તીર્થાટન માટે નીકળવા માટેની અને એની માટે આચાર્ય ભગવંતને પધારવા, નિશ્ચરાદાતા તરીકે પધારવા માટેની વિનંતી કરી. ગુરુદેવ અવંતીના પાય તખ્ત ઉજ્જૈનીથી માંડીને સૌરાષ્ટ્રના તીર્થો સુધી તીર્થયાત્રા વિહારનો માર્ગ ખુલ્લો અને નિર્ભય થયેલો છે. અત્યારે તીર્થયાત્રા માટે સાનુકૂળતા ભર્યા સંયોગો છે, તો ગુરુ ભગવંત આપ આજ્ઞા આપો અને ચતુર્વિધ સંઘ સહિત આપણે પધારીએ. આચાર્યશ્રીએ એ ભાવનાને અનુમોદન આપ્યું અને એટલે મહારાજા સંપ્રતિએ હવે અવંતીના સંઘને આખી આ તીર્થયાત્રાની વ્યવસ્થાનું કામ સોંપ્યું. આખા નગરની અંદરમાં પડો વગાડવામાં આવ્યો. અવંતી, મગધ વગેરે દરેક મોટા મોટા શહેરોની અંદરમાં પણ આ પડો વગાડવામાં આવ્યો. દિવસોના દિવસો વીત્યા, તૈયારીઓ પૂરી થઈ, યોગ્ય મુહૂર્ત અને એ મુહૂર્તે વિશાળ સંઘ સમુદાય સાથે મહારાજા સંપ્રતિ તીર્થયાત્રાએ નીકળે છે. હજારો સાધુ સાધ્વીજીઓ એ સમયના, શ્રાવકોની સંખ્યા એ લાખોમાં. અવંતી અને મગધના મોટા ભાગના લોકો જૈનોએ તીર્થયાત્રાનો આ લાભ લીધો. રાજ્ય કુટુંબનો મહદઅંશ એ ભાગ એ તીર્થયાત્રામાં સામેલ થયો. અવંતીના પાટનગરેથી નીકળેલો આ સંઘ પ્રયાણમાં જે ગામો આવે તે ગામના ધર્મશાળા, અન્નક્ષેત્રો, વાવ, ઉપાશ્રય, પૌષદશાળા આ બધા જે જીર્ણ થઈ ગયા હતા તે તમામના ઉદ્ધાર માટેના પૈસા આપે. જે ગામો આવે કે જ્યાં આવું કંઈ જ ન દેખાય તે તમામ ગામોની અંદરમાં આવું નવું ઊભું કરવા માટેનો સંકલ્પ અને એની માટેનું દાન, અનુદાન સંપ્રતિ આપતા જાય. પ્રાચીન ગામો આવ્યા, જીન મંદિરો જીર્ણ થઈ ગયા હતા, સમ્રાટની નજર જાય છે અને મહારાજા તરત જ તે ગામના જે સુબાઓ છે, અધિકારીઓ છે, એ બધાની સલાહ પ્રમાણે જૈન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવવાની
એક આખી નાખી યોજનાઓ ઘડવાનું શરૂ કર્યા. રાજ્ય ખજાનાનો છૂટથી ઉપયોગ કરીને મૌર્ય વંશની કીર્તિને છાજે એવી રીતે ધાર્મિક કાર્યો કરવા માટે મહાજનને પોતે આજ્ઞા કરે. અને આમ એક એક ગામનો ઉદ્ધાર કરતાં સમ્રાટ સંપ્રતિનો આ સંઘ મહાજનો સાથે આગળ વધતો ગયો. સંપ્રતિની એક ખાસિયત હતી એ સમયની, પોતે જેટલું પણ દાન આપતા, જેટલું પણ ધન આપતા, એ સમયે ખાસ એ પોતે એ દાન આપતા સાથે કહેતા કે ક્યાંય મારા નામનો ઉલ્લેખ ન કરતા. જો ઉલ્લેખ કરવો જ હોય તો દાદા અશોકનો કરજો. એ હોત તો આજે ખૂબ આનંદ પામ્યા હોત. એમની ધર્મ ભાવનાનું જ આ પરિણામ છે. અને હું અત્યારે જે પણ છું એ બધું એ દાદા અશોકના કારણે છું. આ રીતે કૃતજ્ઞ ભાવપૂર્વક દરેક જગ્યાએ સમ્રાટ અશોકના નામો લખાવે. જ્યાં લખવાની જરૂર લાગે ત્યાં, ન લાગે ત્યાં તો ફર્સ્ટ પ્રાયોરિટી કે કોઈનું નામની માથાકૂટ જ નહીં. કેટલીક જગ્યાઓએ સ્તૂપ બનાવ્યા. એ દરેક સ્તૂપને અશોક સમ્રાટે જે રીતે સ્તૂપો બનાવ્યા હતા એ જ રીતે એમણે બનાવ્યા. અને એમાં શિલાલેખની અંદરમાં પોતાના નામનો ઉલ્લેખ પણ ન કરાવે. સમ્રાટ અશોક. એટલી જબરદસ્ત ગુણની ધારા સંપ્રતિમાં પ્રગટી હતી કે આપણને ખરેખર ઈર્ષ્યા થાય. હજી કેટલાક વર્ષો પહેલાં છેક વિદેશો સુધી, ગ્રીસ જેવા દેશો સુધી પહોંચી અને ત્યાં વિજયધ્વજ લહેરાવનાર, બાહ્ય શત્રુઓને જીતનાર, હવે અભ્યંતર શત્રુઓની સામે લડી રહ્યા છે. ત્યારે કેવી મસ્તીથી લડે છે, કેવો આનંદ, કેવી ઉદારતા, કેટલી માનસિક પોતાની એક સમૃદ્ધિ હતી. સમ્રાટ છે પોતે, વગર કીધે પણ એનું નામ બધે લખાય, પણ ટાંકીને કહેતા વિશેષપણે કે જુઓ મારું નામ ના આપવું જોઈએ. ધન ખર્ચવાની આ એક જે કળા છે એ કળા ખરેખર હસ્તગત કરવા જેવી છે. સમ્રાટ ત્યાંથી આગળ વધતા ગયા. અવંતીથી નીકળીને પછી ગિરનારના પ્રાચીન જીન તીર્થના દર્શન માટે આવ્યા. આટલો ભવ્ય તીર્થયાત્રાનો આ પ્રસંગ અને આટલું ભવ્ય તીર્થ, આ બંને ભવ્યતાના મિલનની ક્ષણો આવે અને સમ્રાટ સંપ્રતિને અહીં જિનાલય બનાવવાનું મન ન થાય એવું કઈ રીતે બને? એટલે પોતાની આ યાદગીરી રૂપે એમણે જૂનાગઢમાં 2 જિનાલય અને ગિરનારમાં ઉપર ગઢ ઉપર 1 જિનાલય, એવી રીતે 3 ભવ્ય જિનાલયો બંધાવડાવ્યા. આજે પણ આપણે ગિરનાર જઈએ તો વસ્તુપાળ તેજપાળની ટૂંકની નજદીકની અંદરમાં જ અતિશય અદ્ભુત કહી શકાય એવી કારીગરીયુક્ત એવું એ સમ્રાટ સંપ્રતિનું મંદિર. આ ક્ષણે ખરેખર એક વસ્તુ જે અનુભવી છે, જે જોઈ છે ને જે પીડા એ સમયે અનુભવેલી, એ શેર કરવાનું મન થાય. વાત છે 2004-05ની, જ્યારે હજી હેમવલ્લભસુરી મહારાજ સાહેબના પગલાં ગિરનારની અંદરમાં બહુ દ્રઢપણે થયા ન હતા. હજી ગિરનારનો અભ્યુદય શરૂ નહોતો થયો. અને એ સમયે કોઈ વ્યક્તિ આવે અને પૂછે, ઉપર ચડ્યા ગઢ ઉપર, હજી ઉપર એમને દત્તાત્રેય જવાનું છે, અજૈન છે, એટલે કોઈ પૂછે કે મારે અહીંયા ટોયલેટ જવું છે, લેટ્રિન જવું છે, તો ક્યાં જાવ? અને એવા સમયે આપણી પોતાની સિક્યોરિટી પણ, એટલે આપણા જિનાલયોમાં જે સિક્યોરિટીવાળા બેસતા અને આવતા જતા લોકો રહેતા, અથવા જે લીંબુ પાણીના સ્ટોલ વગેરેવાળા વ્યક્તિઓ હોય, એ લોકો એક આંગળી ચીંધે કે જો ત્યાં જઈ આવો. કેટલીક આગળની જગ્યા ખુલ્લી હોય અને પાછળ વસ્તી વગરની જગ્યા, એટલે બહેનો પણ જઈ શકે પોતાની રીતે. એ રીતે લોકો સમજાવતા. અને ક્યારે પણ જોઈએ તો એ આખો ગંદવાડથી ભરેલો, મળથી ભરેલો એનો એ જગ્યાનો પ્રાંગણનો ભાગ રહેતો. એ જિનાલય એટલે સમ્રાટ સંપ્રતિએ બનાવેલું જિનાલય. જેટલા લોકો 2004-05 પહેલાં ગયા છે એ આ વસ્તુના સાક્ષી હશે. આપણે કઈ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધું એની સાબિતી પરમાત્માના શાસનને પણ અને આ ગિરનાર તીર્થને પણ.
અજૈન પ્રજા જ્યાં મળમૂત્ર વિસર્જન કરવા જાય એ આવા સમ્રાટ ભારત વર્ષના એ સંપ્રતિએ બનાવેલું જિનાલય. જિનાલયની અંદરમાં જઈએ ને તો એની અદ્ભુતતા જોઈ અને ઓહો આવો શબ્દ નીકળે જ. પણ આ બધું આપણને ખ્યાલ આવ્યું જ્યારે પૂજ્ય હિમવલ્લભ મહારાજ સાહેબ, ધર્મરક્ષિત મહારાજ સાહેબ, આ બધા ગુરુ ભગવંતોએ ત્યાં પોતાના બેસણા સ્થાપ્યા અને નિસ્વાર્થ ભાવે એક આખોને આખો યજ્ઞ માંડ્યો, સેવા યજ્ઞ. અને યજ્ઞના પ્રતાપે આજે જે પરિસ્થિતિ ગિરનારમાં આપણે જોઈએ છે એ પરિસ્થિતિને યુક્ત ગિરનાર આજે થયું. પણ મૂળમાં સંપ્રતિના જિનાલયની પરિસ્થિતિ શું હતી એ બહુ જ દર્દનાક હતું. આવી રીતે ઉપર એક જિનાલય અને નીચે 2 જિનાલય, એમ 3 જિનાલયો એમણે બંધાવડાવ્યા. હજી આગળ આ તીર્થયાત્રા આગળ વધતી જાય છે અને બીજા કયા તીર્થમાં જાય છે અને ત્યાં સમ્રાટ કયું જિનાલય બંધાવે છે, જે જિનાલયને આપણે બધાએ જ આપણા જીવનકાળમાં જોયું જ હશે, નક્કી જોયું હોય એવું જિનાલય કયું અને કયા તીર્થ પર બનાવેલા જિનાલયો, એ બધી વાત. અને જે 1.25 લાખ અને 1.25 કરોડવાળી જે વાત છે એ નિયમ ક્યારથી આવ્યો એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જી નાગના વ્રત કંઈ પણ બોલાય.